વાવ થરાદના એક યુવકે યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા। આ વાત યુવતીના પરિવારજનોને મંજૂર ન હતી। વેર વાળવાની લાઈમાં યુવતીના પરિવારજનોએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી। યુવક જ્યારે અમદાવાદ હતો ત્યારે ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને થરાદ લાવવામાં આવ્યો હતો। અત્યાચારની હદ તો ત્યારે થઈ જ્યારે યુવકને ઢોર માર માર્યા બાદ તેના ગુપ્ત ભાગે ટ્યુબ નાખી ઇન્જેક્શન ભોંકવામાં આવ્યું હતું। એટલું જ નહીં, આ પાષાણ હૃદયના લોકોએ યુવકને પરાણે ટોયલેટનું પાણી પીવડાવ્યું હતું। યુવકને નિર્વસ્ત્ર કરી મહિલાઓના કપડાં પહેરાવી તેની પાસે બળજબરીપૂર્વક ડાન્સ પણ કરાવ્યો હતો। આટલી અમાનવીયતા ગુજાર્યા બાદ તેને અધમુઈ હાલતમાં ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો। આ મામલે હવે થરાદ પોલીસ એક્શનમાં આવી છે। યુવકની ફરિયાદના આધારે યુવતીના પરિવારના 12 લોકો સામે અપહરણ, લૂંટ અને અમાનુષી અત્યાચાર જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ પોલીસ આ તમામ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। લગભગ એટલા દિવસથી અરે અમે શોધખોળમાં હતા પણ કોઈ મળ્યા નતા। પણ કાલે એવા જાણવા મળ્યા કે છોકરીના પરિવારવાળાએ આ છોકરાને કિડનેપ કરેલો છે। એટલે અમને કાલે ગૌશાળામાં રેડવા બધા ભેગા થયા હતા અને સમાજે રૂબરૂ એવું કીધું એમને કે અમે આવતીકાલે 11 વાગે 12 વાગે તમારો છોકરો સુપરત કરી દેશો। સમાજે રૂબરૂ એવું કીધું। એટલે આજે બધા ત્યાં વ્યવસાય ગૌશાળા રેડવા ગૌશાળામાં ભેગા થયા। એટલે આ છોકરાને મૂકવા આવેલા 2 ગાડીઓ ભરીને, એમાં છોકરાને બધા સમાજવાળા ત્યાં હતા ને છોકરાને જોઈ હાલત તો બહુ ગંભીર અને પરિસ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળેલો। એટલે તાત્કાલિક અમે 108 બોલાવી અને થરાદ રેફરલ ખાતે એડમિટ કરેલા અને અહીંયા પોલીસને પણ જાણ કરેલી। છોકરાને બહુ ગંભીર માર મારવામાં આવ્યો છે। આખા શરીરમાં ઘા મારેલા છે અને અમારે પોલીસ તંત્ર જોડે એક જ નિવેદન છે કે આનો અમને સાચો ન્યાય મળે, ગરીબ પરિવારને સાચો ન્યાય મળે। આ છોકરીના પરિવાર જનો પર આક્ષેપ છે કે એમને કિડનેપ કરેલો હતો તો એમને જ ખબર હશે કોણે માર માર્યો।